હેલો, આજે આપણે બનાવીશું આલુ મટર સેન્ડવિચ, જે 5 જ મિનિટમાં બનીને રેડી થશે. સેન્ડવિચના મશીન વગર તવા પર, અને તે પણ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી ટેસ્ટી મસાલા સાથે અહીંયા મેં રેડી કરેલી છે. ફ્રેન્ડ્સ, એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તેના માટે મેં અહીંયા 300 ગ્રામ બટાકા બાફીને લીધેલા છે. એક મોટું બાઉલ મેં ડુંગળી લીધેલી છે. 4 મીડિયમ સાઇઝની ડુંગળી છે અને મેં ચોપ કરીને લીધેલી છે. એક મોટું ટમેટું લીધેલું છે, તેને મેં ચોપ કરીને લીધેલા છે. અને 1 કપ વટાણા લીધેલા છે. ત્યાર પછી મેં આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે. ત્યાર પછી મેં થોડા મસાલા લીધેલા છે. તેમાં આખું જીરું છે, હળદર છે, હિંગ છે, મરચું પાવડર છે, ગરમ મસાલો છે, મરી પાવડર છે. ત્યાર પછી સ્વાદ પ્રમાણે નમક છે, લીંબુનો રસ છે અને ખાંડ લીધેલી. ત્યાર પછી મેં એક કઢાઈમાં અહીંયા 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થાય એટલે તેમાં મેં આખું જીરું એડ કરેલું છે અને હળદર અને હિંગ લીધેલા છે, તે એડ કરેલા છે. અને ત્યાર પછી મેં આદુ મરચાંની જે પેસ્ટ રેડી કરેલી છે તેને મેં એડ કરેલી છે. અને તે થોડી સતળાય એટલે ત્યાર પછી મેં જે એક મોટો બાઉલ અહીંયા મેં ડુંગળી ચોપ કરીને લીધેલી છે. 4 મીડિયમ સાઇઝની ડુંગળી છે, તેને મેં આની અંદર એડ કરેલી છે. અને સરસ એને મેં આપણે ફ્રાય થવા દેવાની છે, ગુલાબી રંગની થાય ત્યાં સુધી. અને તેમાં મેં અહીંયા સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે. અને હવે આપણે ડુંગળીને સરસ કૂક થવા દેવાની છે. તમે જોઈ શકો છો કે સરસ તેલ છૂટું પડી ગયું છે અને મારી ડુંગળી સરસ કૂક થઈ ગઈ છે. પછી મેં આમાં એક મોટી સાઇઝનું ટમેટું લીધેલું છે, તેને મેં ઝીણું ચોપ કરીને લીધેલું છે, તેને મેં એડ કરેલું છે. તેને આપણે સરસ કૂક થવા દઈશું 1 મિનિટ માટે. ટમેટાને ટાઈમ નહીં લાગતો, તમે જોઈ શકો છો. ત્યાર પછી સરસ થોડું કૂક થાય એટલે સરસ તેલ છૂટું પડેલું છે એટલે આપણે આમાં મસાલા કરશું. ગરમ મસાલો છે, મરચું પાવડર છે, મરી પાવડર લીધેલો છે. પછી મેં અહીંયા ખાંડ લીધેલી છે અને મેં અહીંયા વટાણા લીધેલા છે, તેને બોઇલ કરીને લીધેલા છે. તેને મેં આની અંદર એડ કરી દીધેલા છે અને સરસ આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આ બધાને આપણે સરસ થોડીવાર મસાલાને કૂક થવા દઈશું એટલે મસાલાની એકદમ સરસ સ્મેલ આવવા લાગી આની અંદર. હવે આપણે આ સરસ તમે જોઈ શકો છો, ફરી સરસ તેલ છૂટું પડીને આપણા મસાલા સરસ કૂક થઈ ગયા છે. હવે આપણે જે બાફેલા બટાકાને મેં મેશ કરીને લીધેલા છે તેને આપણે એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી દેવાના છે. આપણે બાફેલા બટાકાની સાથે બટાકાનું ભાગનું મેં અહીંયા મીઠું બાકી હતું તે પણ આપણે એડ કરી દેવાનું છે. પહેલાં આપણે ડુંગળી સાતળીએ ત્યારે થોડું જ મીઠું આપણે એમાં એડ કરવાનું છે. ત્યાર પછી આપણે બટાકા એડ કરીએ, ત્યાર પછી એમાં આપણે એડ કરવાનું છે નમક બટાકા બાફેલાના ભાગનું. અને ત્યાર પછી આપણે સરસ મસાલો આપણો તમે જોઈ શકો છો બધું મિક્સ કરી દીધું છે. અને આપણો મસાલો બનીને અહીંયા પરફેક્ટ રેડી થઈ ગયો છે. એમાં મેં અહીંયા લીલા ધનિયા એડ કરી દીધા છે થોડા ઉપરથી. ત્યાર પછી આપણે સેન્ડવિચ સાથે ખાવાની ચટણી રેડી કરીશું. તેના માટે મેં અહીંયા તીખી મરચી આવે છે જે તે લીધેલી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશ લઈ શકો છો. 1 ઇંચ આદુનો ટુકડો છે તેને મેં લીધેલો છે. ત્યાર પછી મેં આખું જીરું લીધેલું છે, 1 ચમચી લીંબુનો રસ છે, સ્વાદ પ્રમાણે નમક છે અને 1 કપ ધાણા લીધેલા છે દાંડલી સાથે. અને તેની મેં મિક્સર જારમાં એકદમ સરસ પેસ્ટ કરી લીધેલી છે. અને આપણી ગ્રીન ચટણી બનીને સરસ રેડી થઈ ગઈ છે. હવે મેં અહીંયા ઘઉંની બ્રેડમાં સેન્ડવિચ બનાવેલી છે. ઘઉંની બ્રેડ સરસ લાગે છે અને પચવા માટે પણ સારી હોય છે. એટલા માટે બ્રેડ ઉપર મેં પહેલાં બટર સ્પ્રેડ કરી દીધેલું છે. પહેલાં આપણે બટર લગાવવાનું છે, ત્યાર પછી આ ગ્રીન ચટણી આપણે લગાવી દેવાની છે. ત્યાર પછી આપણે જે સેન્ડવિચનો મસાલો રેડી કરેલો છે આલુ મટરનો, તેને આપણે એડ કરીને આમાં સરસ સ્પ્રેડ કરીને આપણે બંને બ્રેડને પેક કરી દેવાની છે. તમે આમાં જોઈ શકો છો તે રીતે. આ રીતે સરસ મસાલો આમાં રાખીને સરસ સ્પ્રેડ કરી દેવાનો છે ઉપર બ્રેડ ઉપર. અને ત્યાર પછી આપણે બંને બ્રેડને પેક કરી દેવાની છે. અને આપણી આ સેન્ડવિચ હવે શેકવા માટે રેડી છે. અહીંયા મેં મીડિયમ ગેસ ઉપર એક તવો ગરમ કરવા રાખી દીધો હતો. ગરમ થઈ જાય એટલે મેં આમાંની અંદર બટર એડ કરેલું છે. બટર એડ કરીને આપણે આ બ્રેડને એક બાજુ સરસ મીડિયમ ગેસ ઉપર શેકવાની છે. એટલે તમે જોશો કે એકદમ સરસ ક્રિસ્પી આવું ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બીજી સાઈડ પણ આ રીતે ગોલ્ડન બ્રાઉન આપણે મીડિયમ ગેસ ઉપર જ કરવાનું છે. એટલે એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી થશે. ફૂલ ગેસ ઉપર નહીં રાખતા, નહીંતર ઉપરથી દાજી જશે અને આપણું સરસ ઉપરનું પણ ક્રિસ્પી નહીં થાય. આ રીતે આપણી સેન્ડવિચ 5 જ મિનિટમાં બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. આ રીતે અહીંયા એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ટેસ્ટી એવા મસાલા સાથે આપણી અહીંયા આલુ
મટર સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવીને આવી સરસ નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે. ફ્રેન્ડ્સ, આ મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.